નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં ઈરાન તરફથી ભારત માટે ગુડ ન્યૂઝ. 1,72,000 ભારતીય પ્રવાસીઓ પરત ફર્યા. એલપીજી ગેસ માટે ટોલ ફ્રી નંબર જાહેર. બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવું. ઈરાને ટ્રમ્પને આપી મોટી ધમકી. અમેરિકાએ વધારી ભારતની મુશ્કેલી. ગુજરાતમાં કુપોષણ સામે જંગ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ઈરાન તરફથી ભારત માટે ગુડ ન્યૂઝ ખડી. દેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતના 2 જહાજો શિવાલિક અને નંદાદેવી હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે બંને જહાજો શનિવારે સવારે સ્ટ્રેટ પાર કરી ગયા અને હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજો કુલ 92,700 ટન એલપીજી વહન કરી રહ્યા છે અને 16 કે 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચશે. 1,72,000 ભારતીય પ્રવાસીઓ પરત ફર્યા. ઈરાનમાં થયેલા સંઘર્ષની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકાર આ પ્રદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે સતર્ક રહે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ ફસાયેલા ભારતીય નાગરિકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. 28 ફેબ્રુઆરીથી કુલ 1,72,000 પ્રવાસીઓ ભારત પરત ફર્યા છે. ઓમાનમાં જીવ ગુમાવનારા ભારતીયોના પાર્થિવ અવશેષો ટૂંક સમયમાં ભારત પાછા લાવવામાં આવશે. એલપીજી ગેસ માટે ટોલ ફ્રી નંબર જાહેર. મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વ ઉર્જા સંકટમાં ફસાયું છે. જો કે આ વચ્ચે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એલપીજી ગેસ બુકિંગ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે. સામાન્ય એલપીજી મદદ માટે 1-800-2-330-2-2. લારદ ગેસ 1-800-2-2-4-3-4-4. ઇન્ડેન ગેસ 1-800-2-3-3-3-5-5-5. એચપી ગેસ 1-800-2-3-3-3-5-5-5. બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો. વડોદરાની બરોડા ડેરીની આગામી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ ગંભીર આક્ષેપો કરીને મામલો ચર્ચામાં લાવે છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ દબાણમાં નહીં આવે અને ચૂંટણી લડશે. હું ઝૂક્યો નથી અને ઝૂકીશ પણ નહીં, તેમણે સ્પષ્ટ કહ્યું. તેમના આરોપ મુજબ તેમને અને પરિવારને હેરાન કરવામાં આવી રહ્યું છે. તેમના ભાઈની ડેરીમાંથી દૂર બદલી કરાઈ છે. ઈરાને ટ્રમ્પને આપી મોટી ધમકી. ઈરાને ચેતવણી આપી છે કે જો તેના તેલ માળખા પર હુમલા ચાલુ રહેશે તો અમેરિકન કંપનીઓ સાથે જોડાયેલા મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તમામ મુખ્ય તેલ અને ઉર્જા સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામશે, જેનાથી તેઓ રાખના ડગલા થઈ જશે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા 2 અઠવાડિયા જૂના સંઘર્ષે વૈશ્વિક તેલના ભાવમાં ભારે ઉછાળો આપ્યો છે અને કટોકટી ઊભી કરી છે. અમેરિકાએ વધારી ભારતની મુશ્કેલી. છેલ્લા 15 દિવસમાં કાચા તેલના ભાવમાં 40% વધુનો ઉછાળો આવ્યો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ઘણા દેશોને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યા હોવા છતાં ભાવમાં ઘટાડો થયો નથી. ભારત માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે તે તેલ જરૂરિયાતનો લગભગ 85% આયાત કરે છે. ભારતના ક્રૂડ સપ્લાયનો લગભગ 50% હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતો હતો. ગુજરાતમાં કુપોષણ સામે જંગ. વિધાનસભામાં મંત્રીએ કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારના પોષણ ટ્રેકર ડેટા મુજબ જાન્યુઆરી 2025માં
ઓછા વજનવાળા બાળકોની ટકાવારી 20.5% હતી, જે જાન્યુઆરી 2026માં ઘટીને 11.4% થઈ છે. આમ એક જ વર્ષમાં 9.1%નો માતબર ઘટાડો થયો છે.